થશે ને એ તમારી ચાવી હશે, એ તમારી ખુદની, એ મારી નહીં હોય. બરાબર? તો એ ચાવી મારી પાસે નથી રાખવી, એ ચાવી મારે તમને આપવી છે. એટલા માટે આપવી છે કે ધારો કે સામાન્ય પુરાણો લો તો પણ ભલે, ઉપનિષદો લો તો પણ ભલે, કોઈ શાસ્ત્રનું અધ્યયન કરો તોય ભલે, કોઈ સંતોના જીવન ચરિત્રને તમે વાંચો તો પણ ભલે, પણ એનો જે સંકેત છે એ સંકેત તમે ત્યારે સમજી શકો કે તમને જો આ દૃષ્ટિ તમારી ખુદની અંદરથી પ્રગટ થઈ ગઈ હોય તો જે શબ્દમાં ન આવ્યું હોય એનો આગળનો સંકેત શું છે એ તમારી અંદર પ્રગટ થઈ જાય. બરાબર? એટલે આપણે પ્રયત્ન એવામાં છીએ કે તમે ખુદ જ રસ્તો કાઢો અને જે જીવન યાત્રા છે એ યાત્રાની અંદર હર પલ હર ક્ષણ એક સમજી લેવાનું કે આપણા સ્વરૂપને જો સમજવું હોય તોય ભલે, તમારા અહંકારને જાણવો હોય તો પણ ભલે, પણ એ બેને પ્રકાશવા માટે છે ને બહારના જે શાસ્ત્રો હોય, બહારની કેસેટો હોય, બહારના પુસ્તકો હોય, બહારની માહિતી હોય ને એ અહીંયા અવરોધક પરિબળ બનશે. એ અહંકારને જોવા નહીં દે. બરાબર? એ માહિતી અહંકાર નહીં, વાસ્તવિક એ જેવો છે ને એવો એ જોવા નહીં દે. એટલે અહીંયા આપણી જાતને પણ જો જોવું હોય, આપણા અહંકારને જોવું હોય, આપણા સ્વભાવને જોવું હોય તો પણ આ બધું બાજુમાં મૂકી દેવું પડશે અને વૃત્તિને, સંસ્કાર સ્મૃતિ રહિત થઈને એને જોવું પડશે. બરાબર? એમને આની સાથે તમે જોવા મચશો તો એ તમને તમારું મૂળભૂત જે સ્વરૂપ છે, જે સ્વભાવ છે એને તમને એ જોવા નહીં દે. બફર ઊભું કરશે, સમાધાન લાવી દેશે અને તમારી યાત્રાને અહીંયા સ્થગિત કરી દેશે, આગળ નહીં જવા દે. બરાબર? વિષય ચાલે છે કે મન છે એ વર્તમાનને ચૂકાવે છે, ભૂત અને ભવિષ્ય તરફ એ લઈ જાય છે અને વર્તમાનની અંદર સ્મૃતિ અને સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈને એ શું કરે છે તો કે આપણું જે નિજી સ્વરૂપ છે એ શાંતિ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, બોધ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, અસંગ છે, વ્યાપક છે, એને એ જોવા નથી દેતું, એમાં એ સ્થિર નથી રહેવા દેતું અને આપણને અશાંતિના માળામાં, રાગ દ્વેષના માળામાં એ આપણને લઈ જાય છે. બરાબર? એ કેવી રીતે ચૂકાવે છે એ આપણે 4-5 સત્સંગની અંદર આપણે એને સમજી રહ્યા છે. બરાબર? જો આ જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી કર્મ વગર આપણે રહી નહીં શકીએ. જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી આપણે કર્મ વગર પણ નહીં રહી શકીએ, ભાવ વગર પણ નહીં રહી શકીએ, બોધ વગર પણ નહીં રહી શકીએ. બરાબર? અત્યારે આપણે કેવા છીએ તો અહીંયા બતાવે છે કે જે સમાજનો આપેલો ઢાંચો છે, એનું જે જ્ઞાન છે, એની જે માહિતી છે, એના જે ડેટા છે, એ ડેટાના આધારે જ આ મન ચાલતું રહ્યું છે એની આપણને ખબર નથી. ચાવી સમાજની પાસે છે, ચાવી સંપ્રદાય પાસે છે, ચાવી પુસ્તકોમાં પડી છે અને આપણે હાલી રહ્યા છે અને અજ્ઞાનને લીધે આપણે બોલી રહ્યા છે કે હું હાલું છું, હું કરું છું, હું ભોગવું છું, એવું આપણે બોલીએ છીએ. બરાબર? અને અહીંયા તમને પ્રકાશ આપવામાં આવશે કે ખરેખર તમે હાલો છો, તમે બોલો છો, તમે કરો છો, તમે ભોગવો છો, એને હવે આજ તમે પ્રકાશજો. કે અત્યારે હું તમને બતાવવા માગું છું કે કર્મ જે શબ્દ છે, કર્મ જે શબ્દ છે એની શરૂઆત આપણી અંદર ક્યારે થાય તો આપણી અંદર હોશ આવે ત્યારે, તે પહેલાં નહીં. ત્યાં સુધી આપણે આ બધાના રમકડા છે જે આપણને જેમ રમાડે છે ને એમ આપણે રમી રહ્યા છીએ. એ આપણને જેમ નચાવે છે કઠપુતલીની જેમ, એમ આપણે નાચી રહ્યા છીએ. બરાબર? કેવી રીતે તે પણ બતાવું.
એક મૂઢ અજ્ઞાની છે, જે અજ્ઞાની જીવ જે છે એ પશુવત થઈને ખાલી ખાય છે, પીએ છે, ભોગવે છે, સૂવે છે, બચ્ચાને જન્મ આપે છે, બસ એટલી જ એની ગતિ છે. એની આગળ એની ગતિ નથી. અને એ ગતિ કોના આધાર ઉપર છે? તો કે એની અંદર જે ડેટા ફિટ કર્યા છે એટલી જ છે. બરાબર. હવે આપણને મળ્યો માનવ દેહ. તો માનવ દેહની અંદર હવે આપણે નિરીક્ષણ કરવાનું છે. આપણે સત્સંગ લઈએ છીએ. બરાબર. તો હવે તમે તમારી જાત ઉપર નિરીક્ષણ કરો કે ખરેખર માનવ દેહને પામ્યા પછી તમે માનવ છો કે પશુ છો, એ જોવાનું છે. હવે જોજો, આપણે માનવ છીએ કે પશુ છે, એને પ્રકાશવા માટે તમને એક ઈશારો આપું છું કે જેવી રીતે રોબોટ હોય, રોબોટની અંદર ડેટા ફિટ છે. બરાબર. અને જે વ્યક્તિને જે કામ રોબોટ આગળ કરાવવું હોય તો અહીંયા એને સ્વિચ એવી રીતે દાબી દે છે, એ ડેટા પ્રમાણે કામ કરે છે. બરાબર. રોબોટને ખુદને ખબર નથી કે પોતે શું કરી રહ્યો છે. રોબોટને એ પણ ખબર નથી કે ચાપ કોણે દાબી છે અને શેના માટે હું કરું છું, એ રોબોટને ખબર નથી. બરાબર. જેમ પશુને નથી ખબર એમ મશીન રોબોટને ખબર નથી. બરાબર. હવે તમારે જોવાનું છે કે ખરેખર તમે એમ છો. તમારે જોવાનું, તમે ના નહીં પાડી શકો મને. હવે હું બતાવું. સમાજે અમુક પ્રકારના નિયમ ધોરણો આપણને આપ્યા હોય અને જે મૂલ્યાંકનો આપણને આપેલા છે અને એ મૂલ્યાંકન અનુસાર આપણા અહંકારનું અસ્તિત્વ એને બળપૂર્વક એવું ઘન કરાવેલું છે કે જેને આપણે જો નિરીક્ષણ કરીએ તો આપણને ખબર પડે છે કે અહંકાર આપણા માટે સત્ય થયો છે અને અહંકાર જેના આધાર ઉપર છે એ અત્યારે આપણને ખબર નથી. બરાબર. તો એ સમાજના જે વિચાર ધોરણ ધારણાઓ હોય તે. બીજું એક છે કે ધારો કે આપણે સંપ્રદાયમાં ગયા અને ધર્મ અનુસાર આપણને અમુક સંસ્કારો જે આપવામાં આવ્યા, તે બે પ્રકારના સંસ્કાર આપણી અંદર છે અને એ સંસ્કાર આપણને હલાવી રહ્યું છે, જેમાં આપણે હાલતા નથી. જોજો, જેમાં આપણે હાલતા નથી. એક છે મૂઢ અજ્ઞાની કે જેને આ બે સંસ્કારની નથી ખબર, એની અંદર જે ડેટા છે એ પ્રમાણે જીવી રહ્યો છે. બરાબર. એક અજ્ઞાની ખાલી છે. એ કેવો છે? તો એની અંદર આ બે ડેટા છે, એક ધર્મના છે, એક સમાજના છે. અને એ ડેટા અનુસાર જે પ્રકારનું મૂલ્યાંકન હોય એ પ્રમાણે સ્વિચ મારવામાં આવે છે અને આપણે પ્રવૃત્તિ કરવા તત્પર થઈ જઈએ છીએ. બરાબર. ધારો કે એક બાળકીના લગ્ન કરશે, એ સમાજના ડેટા અનુસાર જ કરશે. બરાબર. બીજું એક છે કે આપણે ધારો કે સંપ્રદાયમાં પ્રવેશ કરશું તો ધર્મના જે ડેટા હશે એ પ્રમાણે કરશું. અને જો તમને પૂછવામાં આવે કે તમે આ શું કરવા કરો છો અથવા આમાં શું કરવા જાઓ છો, તો જે ડેટા તમને મળ્યા છે ને એ જ તમારો જવાબ હોય, એનાથી આગળ તમારો કોઈ જવાબ ના હોય. બરાબર. તો અહીંયા એમ કહે છે કે આપણે કેવી રીતે કહી શકીએ કે હું કર્મ કરું છું? અહીંયા તો બીજા આપણને કરાવે છે. જેમ બાળકને આપણે એમ કહીએ કે અહીંયા ભગવાન છે, અહીંયા પગે પડ અને અહીંયા ફૂલ ચડાવ, તો બાળક એમ કરશે. એને કહીએ કે આ સ્કૂલમાં જા ને તું ભણ, તો એ એમ કરશે. સમાજમાં આ રીતે તું બેસ અને આ રીતે વ્યવહાર કર, તો એમ કરશે. બાળક ખુદના વિચારથી ક્યાંય ચાલતો નથી, પણ મા બાપ જેમ ચલાવે છે એમ ચાલે છે. બરાબર. તો તમે બધા પણ એટલે તમે શબ્દની અર્થમાં જરાક અધ્યારોપ ન લઈ લેતા. કહેવાનો ભાવાર્થ એવો છે કે અજ્ઞાન જ્યાં સુધી અંતઃકરણની અંદર એનું સામ્રાજ્ય છે ત્યાં સુધી જીવ છે એ સ્વતંત્રતાથી ચાલતો નથી. પણ ધર્મના જે ડેટા હોય, સમાજના જે ડેટા હોય, આપણને જાતીય જે ડેટા હોય, જ્યાં આપણો જન્મ થયો હોય, અહીંયા દેશના જે ડેટા હોય એ પ્રમાણે આપણે ચાલીએ છીએ અને એ આપણને ચલાવે છે, આપણે ચાલતા નથી.
બરાબર. તો હવે તમારે પ્રકાશવાનું છે કે તમે મૂઢ અજ્ઞાનીમાં છો કે અજ્ઞાનીમાં છો, જોજો. બરાબર. બીજું એક છે કે જે વ્યક્તિ કદાચ થોડોક આગળ જાય, જેને આપણે તંદ્રા કહીએ, કે તંદ્રા અવસ્થાની અંદર જીવ આવે તો એ ન પૂરો સૂતો હોય, ન એ જાગ્યો હોય, એવી સ્થિતિની અંદર હોય, એને બહારના અવાજે સંભળાતા હોય અને અંદર એની ગતિ હોય, એવી અધ ખુલ્લી આંખની એક અવસ્થા છે જેને આપણે તંદ્રા કહીએ છીએ. નથી એને પૂરું બહારનું ભાન, નથી એને પૂરું અંદરનું ભાન. બરાબર. એવી એક સ્થિતિની અંદર જીવ છે જેને આપણે એમ કહી શકીએ કે સમાજના પરિબળમાંથી ઉઠીને એ સંપ્રદાયમાં એટલે ગુરુના મુખ સુધી એ ગયો અને અહીંયા એને થોડા ધર્મના શુભ વિચારના એને જે સંસ્કાર મળ્યા એ અનુસાર એને જ્યારે જીવવાનું શરૂ કર્યું તો આપણે એમ કહીએ કે મૂઢ અજ્ઞાની છે, એને દેહલક્ષી જ વિચાર છે, એનાથી આગળ કોઈ સંબંધ ગતે કોઈ વિચાર નથી. એને ખાવું પીવું ભોગવવું બસ એટલું, પોતાનું જ ભાન, બીજાનું નહીં. પણ જે વ્યક્તિ આવા ધર્મમાં સંપ્રદાયમાં જે બાળકો ગયા હોય એ થોડાક જાગવાની શરૂઆતમાં હોય એટલે એ બાળકો શું કરે તો પોતાનું જે કેન્દ્ર છે એને એ છોડી દે અને બધાની અંદર એ પરમાત્માને જોવાનું શરૂ કરે અને બીજા કેમ ખુશ થાય, બીજાને કેમ શાંતિ મળે, બીજાને કેવી રીતે ઉપયોગમાં આપણે આવીએ, એવી વિચારધારાને લક્ષ્યમાં રાખીને એ થોડા શુભ કર્મ કરવા તત્પર થાય, જેની અંદર હેતુ છે. હેતુ છે. શું હેતુ છે? તો જે બાળકને હજી આત્માનું જ્ઞાન ન થયું હોય, સગુણનું ભાન થયું હોય, ઈશ્વરનું જ્ઞાન થયું હોય અને ઈશ્વરના જે ગુણાનુવાદ હોય એને સાંભળ્યા હોય અને આ લોક અને પરલોકની વાતો એને સાંભળી હોય, તો એ શુભ કર્મ કરવા જે તત્પર થાય છે કયા આધારે થાય છે? તો એની અંદર હેતુ છે કે હું શુભ કર્મ કરું તો મને શાંતિ મળે, મને દુઃખ ન મળે, હું આ લોકમાંથી પરલોકમાં જઈ શકું, અથવા અમુક પ્રકારની પ્રકૃતિનું અવ્યક્ત જે ઐશ્વર્ય છે એ મને પ્રાપ્ત થાય, એવા હેતુ એથી એ શુભ કર્મ કરવા તત્પર થઈ જાય છે. બરાબર. હવે એમ કહે છે કે શુભ કર્મ કરતો કરતો જીવ છે એને ખબર પડે છે કે હું શુભ કર્મ કરતો કરતો પ્રકૃતિનું ઐશ્વર્ય તો મને પ્રાપ્ત થાય છે, પણ હું જે અખંડ શાંતિ, અખંડ આનંદ, સંબંધમાં પ્રેમ અથવા કામ, ક્રોધ, લોભ, મોહ મારી અંદર છે એનું આમૂલ પરિવર્તન એમાં થતું નથી. આપણે જોઈએ છે કે જે વ્યક્તિ મૌન પાળતા હોય, અપવાસ કરતા હોય, માળાઓ જપતા હોય, સત્સંગમાં ગુરુના સાનિધ્યમાં હોય, પણ જેનો કામ, ક્રોધ, લોભ, મોહ ગયા ન હોય, જેનું આંતર અને બહાર પરિવર્તન ના થયું હોય અને સહેજ પણ કોઈ વ્યક્તિ એક શબ્દ આપે અને એ ચાવીના આધાર ઉપર એની અંદર ક્રોધ ભભૂકી જાય કે લોભ ભભૂકી જાય તો સમજી લેવાનું કે એને શુભ કર્મ છે, પણ હજી શુભ કર્મનું રૂપાંતરણ નથી કર્યું એને. બરાબર. તો એને ત્યાં સુધી આપણે અજ્ઞાની જ કહેશું. એટલા માટે આપણે એને અજ્ઞાની કહેશું કે એને પ્રકૃતિનો રજોગુણ, તમોગુણ છોડ્યો હોય પણ સત્વગુણ તો હજી ધારણ કરીને બેઠો છે અને અવ્યક્તનું ઐશ્વર્ય એને આકર્ષણ કરે છે. એટલે હજી એ કર્મ કરવા માટે એ માલિક હજી બન્યો નથી, કર્મનો એ માલિક બન્યો નથી. એને ફળ તરફનું જે હેતુ છે એ હેતુ એને હલાવી રહ્યો છે. બરાબર. અને એ હેતુ છે એ શું કરે તો કે એને વર્તમાનની અંદર ન રહેવા દે, ભવિષ્યનું જ લક્ષ્ય પકડાવે અને ભવિષ્યની કલ્પના કરીને જ એ ગતિ કરે, પણ એને પરિધિથી મુક્ત ન કરે. બરાબર. હવે આવા જે જીવ છે એ એમ કહે છે કે હું જીવનની યાત્રામાં જીવી રહ્યો છું એમ બોલે છે. બરાબર. અને હકીકતની અંદર આપણે એમ કહી શકશું કે એની યાત્રા જ નથી, એની યાત્રા તો હજી સ્થગિત છે. એ જે સ્ટેશન ઉપર ઊભો છે ને એ સ્ટેશન ઉપર જ છે અને ખરેખર એ જીવી નથી રહ્યો, એ મરી રહ્યો છે. મરી એટલા માટે રહ્યો છે કે એના જે શ્વાસા છે
એ ખર્ચાય છે શેના માટે? તો કે ભૂત ભવિષ્યના ફળ માટે. અને એ ફળને લીધે એની ગતિ છે, એની પરિધિ હજી ચૂકાણી નથી. અને હકીકતની અંદર એના શ્વાસાના સદુપયોગ નથી, પણ એના શ્વાસાના દુરુપયોગ છે. એની આપણને જો આવા જીવો જોતા હોય, એને આ વસ્તુ ઉપર જો પ્રકાશ કરશે તો એને ખબર પડશે કે મેં હજી જે સ્ટેશન ઉપર ઊભો છું ને એ સ્ટેશન હજી છૂટ્યું નથી, હજુ હું યાત્રામાં પ્રવેશ નથી કર્યો. બરાબર. તો આ મન છે એ જોજો તમે, એક તો એક જ્ઞાત વગર નથી રહી શકતો, એક જ્ઞાત વગર નથી રહી શકતો. બીજું એક છે કે હેતુ વગર એ ક્યાંય પ્રવૃત્તિ નથી કરતો, એને હેતુ જ જોઈએ છે. બરાબર. એટલે હેતુ વગર એ પ્રવૃત્તિ નથી કરતું. અને બીજું એક છે કે હેપન અને અકસ્માતમાં છે, પણ સ્વયં સ્વતંત્રતાથી હજી કર્મમાં એ પ્રવૃત્ત થયો. બરાબર. તો સાચું કર્મની શરૂઆત થાય ક્યાંથી? તો એમ કહેવામાં આવે છે કે જેને અધ્યાત્મ પરિપૂર્ણ રીતે જેના અંતઃકરણની અંદર પ્રગટ થયું હોય અને એવા સદગુરુની સન્મુખે જાય અને સન્મુખ જઈને એને એ જે માહિતી, જે જ્ઞાન છે એના ડેટા એ લે અને એને લીધા પછી પોતે પ્રેક્ટિકલમાં જીવન જીવવાની શરૂઆત કરે તો એને ખ્યાલ આવે કે કર્મ હું કરું છું કે પછી બીજા કરાવે છે. પહેલાં તો આપણને આ ખબર પડવી જોઈએ. બરાબર. હવે ખબર પડી તો હવે આપણને સદગુરુએ તો બતાવ્યું, સદગુરુએ આપણને શું બતાવ્યું કે આ વિશ્વની અંદર તું જ્યાં જ્યાં નજર કરને, જ્યાં જ્યાં આપણી નજર જાય, જ્યાં જ્યાં રૂપો દેખાય, એ બધા રૂપોની અંદર અરૂપ રૂપે ચેતનવંતો જે ચૈતન્ય છે એ અણુ અણુની અંદર વ્યાપીને રહ્યો છે, એના સિવાય કંઈ નથી એવું ભાન આપણને જ્યારે સદગુરુ આપે છે. અને એ ભાન આપ્યા પછી આ જે સાધન છે એ સાધનનો કઈ રીતે તમે ઉપયોગ કરો કે જેથી આ જોડીની અંદર તમે જે વાસનાના બીજો લઈને આવ્યા છો એનાથી તમારે મુક્ત થવાનું છે. તો તમે મુક્ત કેવી રીતે થાવ એનું આપણને એ પ્રકાશ આપે છે. અને એ પ્રકાશનો દોર લઈને જો આપણે હાલતા થઈએ તો આપણી યાત્રાની શરૂઆત થાય ને તને. બરાબર. તો અહીંયા આપણને પ્રકાશ સદગુરુ આપણને આપે છે. અને પ્રકાશ શું આપે છે? તો કે જે અહંકાર છે એ જ્ઞાત વગર એ હાલતો નથી. એને જ્ઞાતનું વિસર્જન કરે તો એ હાલી શકે. જ્ઞાતનું વિસર્જન ન કરે ત્યાં સુધી એ કર્મ કરવાય સ્વતંત્ર નથી. જોજો, આપણે જ્ઞાનનો અહંકાર કરીએ છીએ કે હું જાણું છું, હું આટલા શાસ્ત્રો જાણું છું, મને આટલા અનુભવો છે, મારા યોગની અંદર હું આગળ છું, મેં આટલા મારા સૂક્ષ્મ દેહો ગતિ કરે છે. આવા કેટલાય પ્રકારના અનુભવવાળું જે જ્ઞાન છે એ જ્ઞાનનો અહંકાર આપણને શું કરે છે? તો આપણને એ જ ખબર નથી પડવા દેતું કે તું પોતે ક્યાંય સ્વતંત્ર નથી. તું કર્મ કરવાને સ્વતંત્ર જો ન હોય તો તું કેવી રીતે અહંકાર તારા પોષસ? તું કેવી રીતે તું પોષે છે તારા અહંકારને? તું કેવી રીતે કહી શકે છે કે હું સર્વસ્વ છું? તું કેવી રીતે કહી શકીએ કે હું ગુરુ છું? તું કેવી રીતે કહી શકીએ હું શિષ્ય છું? નહીં કહી શકે. બરાબર. તો કોણ શકશે એમ? તો કે જેને જ્ઞાન થયું છે, જેની અંદર સમજ છે કે પ્રકૃતિની અંદર જે શાંત પ્રકૃતિ છે એ પ્રકૃતિની અંદર અણુ અણુની અંદર જો ચૈતન્ય ધબકી રહેલો છે એના સિવાય કંઈ નથી. અને સ્મૃતિ અને સંસ્કાર છે એ તો બહારથી થોપાયેલા છે, એનું અસ્તિત્વ જ નથી. એવો જેને બોધ થયો હોય એની અંદર એવી સ્વતંત્રતા છે કે આ શરીરને મારે કઈ રીતે ચલાવવું, એને કયા ભોગ આપવા, એને કયા નહીં ભોગ આપવા, એનું જ્ઞાન એને થાય. બરાબર. તો એવી જે વ્યક્તિની અંદર આવા સદગુરુના મુખેથી એને સાંભળેલું જે જ્ઞાન હોય, એ સત્સંગ એને લીધો હોય અને સત્સંગ અનુસાર એ જ્યારે પ્રેક્ટિકલની અંદર ઉતરે ત્યારે એની પહેલી શરૂઆત દેહથી કર્મ કરવાની થાય. પહેલી શરૂઆત એ દેહથી કરશે કર્મની.
અને એ શું કર્મ કરશે, તો આપણને બધાને ખબર છે કે કયા કર્મની અંદર હેતુ ન હોય, તો એ જે વ્યક્તિને એવી ખબર હોય કે આ સાધનને શેની જરૂર છે, તો કે વ્યવહાર માટે શબ્દની, જોજો સંબંધમાં વ્યવહાર માટે શબ્દની, સ્પર્શની, પછી તમે જુઓ તો આને પોષવા માટેનું જે તમે લ્યો છો રસાસ્વાદ, તો એ રસાસ્વાદની એને જરૂર છે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે, આ પાંચ વિષયો છે એ આને ટકાવવા માટેની એની આવશ્યકતા છે. અને એના 7 રસો છે એ આપણે એને આપીએ તો આ સાધન આપણું સુવ્યવસ્થિત રહે. બસ એટલું જ એનું કર્મ હોય, એનાથી અધિક એનું કોઈ કર્મ ના હોય. જોજો હા, એમાં અધિક કોઈ કર્મ ના હોય, એની જરૂરિયાત હોય એટલું જ એનું કર્મ હોય. બરાબર, એટલું જ કર્મ કોણ કરી શકે, તો કે જેને આ વિવેક થયો છે એવો સાધક જ આ કર્મની અંદર રહે કે આની આવશ્યકતા હોય એટલી જ ગતિ. બીજા થકી કોઈ પ્રસંગ આવે તો એમાં એ પ્રવૃત્ત થાય, પણ કોઈ પણ પ્રસંગને પોતા તરફથી ઊભો ન કરે. આ એની જાગૃતિ હોય. બરાબર, વિચારના માધ્યમ દ્વારા એ 5 જ્ઞાન ઇન્દ્રિયોનો ઉપયોગ ના કરે, વિચાર રહિત વર્તમાનની અંદર જે આવશ્યકતા છે એટલો જ એનો એ ઉપયોગ કરે, તો સમજી લેવાનું કે એને સ્થૂળ દેહથી એ કર્મમાં સ્વતંત્ર થઈને પ્રવૃત્ત થયો. બરાબર, તો અહીંયા એનો કર્તા સાચો થયો. અહીંયા એનો કર્તા એ સાચો થયો. બરાબર, હવે જાઓ તમારી અંદર અને તમે જુઓ કે આ હેતુ સાથે જો મન હોય તો મનની ગતિ, મનના સંકલ્પો, મનના વિકલ્પો એ જ્ઞાતના આધારે હોય, અજ્ઞાતમાં ન હોય. હવે તમે અંદર જાઓ તો આ મન છે એની અંદર જે હેતુ છે, એની અંદર જે સંકલ્પ છે, એની અંદર સંકલ્પના આધારે વિકલ્પો છે, એ ક્યારે હોય, તો કે જ્ઞાતના આધારે ઊભો હોય ત્યારે હોય. અને જે જ્ઞાતના આધારે ઊભો રહેલો જે મન હોય એની અંદર એવી શક્તિ નથી કે એ જોઈ શકે, એની અંદર એવી શક્તિ પણ નથી કે એ જાણી શકે, એની અંદર એવી શક્તિ નથી કે એને સમજી શકે, એની અંદર વિવેક ન હોય, અવિવેક જ હોય. બરાબર, તો હવે આપણે અંદર પ્રકાશવાનું છે કે જો બાહ્ય આપણે કર્મને કરતા હોય તો અંતરંગ આપણું અંતઃકરણ છે એનો ભોગતા છે, તો એ સાચો ભોગતા છે ખરો? ત્યાં સાચો ત્યાં ભોગતા કોણ છે? જોજો, સમજજો. અહીંયા જો તમે કરતા આવ્યા તો અંદર ભોગતા કોણ હશે? એમ તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણો જે અહંકાર છે એ એનો ભોગતા ન હોય, અજ્ઞાન હોય તો એ એનો ભોગતા છે, અને જ્ઞાન હોય તો એનો એ ભોગતા નથી. બરાબર, બીજી રીતે આપણે એમ જોઈએ તો તમને જેમ કીધું કે સમાજ ને ધર્મ છે એની પાસે ચાવીઓ છે, તો કરતા એ થયા ને તો ભોગતા એ છે. કેવી રીતે છે તે પણ કહું કે ધારો કે એક વ્યક્તિને કટુ શબ્દ કીધો. બરાબર, તો કટુ શબ્દ કહીને એ કરતા બન્યો, આ વ્યક્તિએ એ શબ્દને ધારણ કર્યો અને અહીંયા એને એ આઘાત લાગ્યો અને એ દુઃખ એના માટે ઊભું થયું, અંદર વિક્ષેપ ઊભો થયો, અને એ વિક્ષેપ જોઈને આનંદ લૂંટતો કોણ થયો? તો કે જેણે એને કાંકરી નાખીને એ જ એનો આનંદનો ભોગતા છે. ભોગતા કોણ છે? તો કે જે કરતા છે ને એ જ ભોગતા છે. તો અહીંયા અજ્ઞાન કાળે સમાજ, ધર્મ, સંપ્રદાયો જે છે જેના આધારે આપણે હાલી રહ્યા છે, તો એ કરતા છે ને ભોગતા એ છે. આપણી અંદર જે અવરોધો આવે અને આપણે જેટલા તાપમાં તપીએ એનો આનંદ કોણ લે? તો એ લોકો લે. બરાબર, પણ જે વ્યક્તિની અંદર સ્વતંત્ર કર્મ આવ્યું ને તો એનો ભોગતા એ જ છે. કેવી રીતે છે? તો ધારો કે કોઈક વ્યક્તિએ કંઈક શબ્દ આપ્યો અને એ શબ્દ આવ્યા પછી આપણી અંદર કોઈ અંકુર ફૂટ્યું અને એ અંકુરને એણે જોયું અને જાણ્યું અને એને સ્વીકાર્યું નહીં
અને પોતાની અંદરથી જે ઉઠ્યું એને પૂરેપૂરું સમજીને એને બહાર ફેંકી દીધું હોય તો એ પછી જે સ્થિતિ જે અંદરની રહે છે એ એનો ભોગતા છે. કેમ? તો કે આની તાકાત છે કે મને દુઃખ આપી શકે શબ્દથી. બરાબર, એની તાકાત છે કે એવો કોઈ વ્યવહાર કરે અને મારી અંદર અરાજકતા આવે. એમ જોજો, ચાવી જો એમની પાસે હોય તો તમને બધું થશે, ચાવી તમારી પાસે હશે તો તમને કાંઈ નથી થતું. બરાબર, તો કરતા અને ભોગતા તમે ક્યારે બનો કે તમે આ જ્ઞાનથી મુક્ત થાવ. તો જ્યાં સુધી તમે આ જ્ઞાનથી મુક્ત ન થાવ ત્યાં સુધી તમે કરતા અને ભોગતા નથી. બરાબર, અને કરતા અને ભોગતા જો જીવ કોઈ થાય તો એને પોતાને ખબર છે કે મારે કયું કર્મ કરવું કે જેથી ભોગતાની અંદર શાંતિ હોય, આનંદ હોય, પ્રેમ હોય, બોધ હોય, એ એનું ફળ હોય. તો એની પાસે એ સમજ છે. બરાબર, તો જ્ઞાતને મૂકીને જ્યારે આપણું મન હેતુ રહિત થઈને જ્યારે કર્મ કરવા તત્પર થાય અથવા સંકલ્પ કરવા તત્પર થાય છે તો એના સંકલ્પની અંદર પરમાત્મા સિવાય, સત સિવાય બીજું કંઈ હોય નહીં, પ્રેમ સિવાય કંઈ હોય નહીં, એની અંદર કોઈ હેતુ ન હોય તો એની અંદર ફળે ના હોય. બરાબર, તો હવે તમારે જોવાનું છે કે કરતા અને ભોગતા એ તમે છો કે નથી, એ તમારે પ્રકાશવાનું છે કે અમે ક્યાં છે. અમે મૂઢ અજ્ઞાનીમાં છીએ, અજ્ઞાનીમાં છીએ, સત્સંગના માધ્યમ દ્વારા અમે સ્વતંત્ર થયા છીએ કે સ્વચ્છંદિતામાં છીએ, ક્યાં છીએ એને આ તમને પ્રકાશ કર્યો. તમે એકાંતમાં બેસીને તમારે જોવાનું છે કે તમે ક્યાં છો. બરાબર, જોજો જે વ્યક્તિની અંદર સ્વતંત્રતા આવી અને જેની અંદર પોતે કરતા ને ભોગતા એ બહેનો હોય તો હવે એ વિશેષ કર્મ એવી રીતે કરશે કે બધાની અંદર એ જ પરમાત્મા વ્યાપીને રહ્યો છે. તો મારું એક કર્મ એવું ન હોવું જોઈએ કે જે મને પીડા આપતું હોય, કારણ કે સામેને પીડા આપવું એ મને જ પીડા છે, કારણ કે એની અંદર હું જ રમી રહ્યો છું. બરાબર, અને એ વિશેષ ભાવે જે કરતો કર્મ હોય, કારણ કે પ્રારબ્ધ હોય તો પ્રારબ્ધની અંદર તો સંબંધની અંદર વ્યવહાર તો રહેવાના, વ્યવહારને આપણે કાપી નહીં શકીએ. તમે એક વ્યવહારને કાપી દો સમાજનો તો સંપ્રદાયનો રહેશે, સંપ્રદાયનું નહીં રહે તો તમારા દેહ થકી તો સંબંધ રહેશે ને વ્યવહાર રહેશે. બરાબર, તો આ શરીરના શ્વાસા સાથે આપણો સંબંધ તો રહેવાનો જ છે, પણ એ સંબંધની અંદર આપણે કઈ રીતે હશે તો કે વિશેષ ભાવે આપણે હશું કે હું ચૈતન્ય સ્વરૂપ છું, આ દેહ છે એ મારું સાધન છે અને આ સાધનને વર્તમાનની અંદર મારે ક્યાં ઉપયોગ કરવો એની મને સમજ છે અને એને અગાઉથી કોઈ વિચાર ન હોય, જે ક્ષણે જે આવે એ પ્રમાણે એને વર્તવાનું છે, જેને અગાઉથી કોઈ વિચારની જરૂર રહેતી નથી. બરાબર, અને આ રીતે જ્યારે વિશેષ કર્મ કરે છે એ જ જીવની અંદર જે કંઈ કર્મ છે ને એના ફળ હોતા નથી, જેને આપણે એમ કહીએ છીએ કે અકર્મમાં એ રૂપાંતર થાય. એટલે આપણે એમ કહીએ કે ભાઈ એની અંદર જોવાની કળા છે, જાણવાની કળા છે, સમજની કળા છે અને કેવી રીતે ગતિ કરવી યાત્રામાં એનું એને બોધ છે. તો એની યાત્રા જીવનતા સાથે ચાલે છે, જેને આપણે એમ કહીએ છીએ કે મારી જીવનયાત્રા ચાલુ છે, તો આપણી જીવનયાત્રા નથી ચાલુ. આપણી ચાલુ થશે આવી રીતે કે જ્યારે આપણે સ્વતંત્ર થઈને કર્મ કરતા થશું ત્યારે. બરાબર, આમાંય ધ્યાન દેવાનું છે કે કર્મ કરતી વખતે અથવા સંબંધની અંદર જ્યારે તમે આવો, વ્યવહારની અંદર તમે આવો તો બે પરિબળ આપણી અંદર છે. એક છે કે તમને ખ્યાલ હોય તો જો વધારે નિરીક્ષણ કોઈ વ્યક્તિ અંદર કરતી હોય તો એને આ વસ્તુ જોવા મળશે. શું જોવા મળશે? ધારો કે એક ઘરની અંદર નણંદ ભોજાઈ હોય તોય ભલે, સાસુ વહુ હોય તોય ભલે, એમાં એક ત્રીજી વ્યક્તિ હોય અને એણે કોઈ સત્સંગ લીધો હોય
તો આ બે વ્યક્તિની અંદર જે વ્યવહાર થતો હોય, તો પોતે નાના હોય અને મા એમ કે તારી ભાભીને આમ કામ કરાવી નાખ અને એને કરવું જોઈએ આમ, અને એ એવી રીતે કાર્ય કરવા એ જાય, તો એનું અંદરનું એસન્સ એવું હોય કે આ ગલત છે, આ વાત ગલત છે, અને આ ભલે માં કહે છે એમ, પણ હું જે કરવા તત્પર થાવા તો સામે વ્યક્તિને પીડા છે અને એની પીડાને હું જોઈ શકતી નથી, તો એને એ અત્યાચાર લાગે છે અને એનો અંદરનો માયલો એ કામ કરવા નથી દેવા માંગતું, એટલે એ ના પાડે છે. બરાબર. અને બહારનું જે પરિબળ છે, સંબંધનું, સમાજનું આપેલું જે પરિબળ છે, એમાં વ્યવહારનું જે જ્ઞાન આપણને આપવામાં આવ્યું છે, એ જ્ઞાન એવું છે કે આમ કરવું જ જોઈએ તો જ ચાલે સંસાર. બરાબર. તો એક બાજુ હૃદય કે છે આમ ના કરાય, અને બહારનું જે જાગ્રત મન છે આપણું, કે જેની અંદર આપણે સમાજે આપેલા જે સંસ્કારો છે એ કે આમ જ કરાય, એટલે એ બે ધારા વચ્ચે ઝઘડા છે. એ બે ધારા હૃદય ના પાડે અને ઉપરથી આપણને કરવું પડે. બરાબર. ઘણી વખત એવું હોય કે કોઈ ન કરાવવા માંગતું હોય, પણ આપણા સંસ્કાર જે જાગૃત ના હોય એ હાવી થઈ જતા હોય, અને હૃદયનું જે પરિબળ હોય એને દબાવી દેતું હોય. બરાબર. તો તમે જેવાની અંદર સ્વતંત્ર થઈને કર્મ કરવા તત્પર થશો, તે પહેલાં આ બે પાસા છે એને જોવા પડશે અને એની ઉપર ઉઠવું પડશે. બરાબર. જ્યાં સુધી તમે એની ઉપર નહીં ઉઠી શકો ત્યાં સુધી તમે ગતિ ન કરી શકો. બીજું એક છે, એની અંદર પ્રથમ ભાર જો કોઈ ગુરુ બાળકને દેતો હોય તો એને એમ કે આ જાગ્રત મને તને જે કરવાનું કહે છે એને તું છોડી દે, તારું હૃદય જે કરવાનું કહે છે એ કર. એને શું કહે પહેલાં કે તારું હૃદય જે કરવાનું કહે છે એ કર. તો એનાથી એને લાભ શું છે એમ, તો કે એસન્સના આધારે કોઈ જીવ આ યાત્રામાં પણ જો ગતિ કરે અથવા વ્યવહારની યાત્રામાં પણ જો ગતિ કરે તો એને વેગ મળે છે, કારણ કે એનું હૃદય એને કહે છે, એને જે ગમે છે એ કરે છે, એટલે એમાં એ રસપૂર્વક કરે છે. બરાબર. પણ બહારનું માળખું જો એને કહે અને અંદરનું હૃદય એ માર્ગ અપનાવવા નથી માંગતું, તો એ પરાણે કરશે, પણ તમે જોજો કે આખા જીવનની અંદર એને અફસોસ થશે કે હું આ ઈચ્છતો નહોતો અને મને આ લોકોએ કીધું એટલે મેં આ કર્યું છે. બરાબર. તો અફસોસ રહિત જે સ્થિતિ છે એ જીવની ક્યારે રહે, તો પોતાનું હૃદય પોતાનું એસન્સ જે કહે છે એ પ્રમાણે કરે તો એને વેગ મળે. બરાબર. તો એ પ્રથમ આપણે પણ જોવું પડશે કે આપણું એસન્સ આપણને શું કહે છે, તમને ખરેખર શું જોઈએ છે, ખરેખર તમારી અંદર ભક્તિનો રસ છે કે તમારી અંદર જ્ઞાનનો રસ છે, તમારી અંદર નિષ્કામ કર્મ સેવાનો રસ છે કે શેનો રસ છે, એને તમે જોઈ લો અને એ પ્રમાણે ગતિ આપો એને. એ વેગ પકડશે જલ્દી, કારણ કે એમાં રસ છે તમને. બરાબર. અને જેમાં રસ હોય તો એકાગ્રતાનો પાયો મજબૂત જલ્દી બની જાય. એટલે એ રસને તમારે શોધવાનો છે કે મને ખરેખર શેમાં રસ છે. બરાબર. બીજું એક છે કે ચાવી મારા હાથમાં આવે એ મારો આનંદ છે કે મને કોઈ હલાવે એનો મને આનંદ છે, એ તમારે જોઈ લેવાનું છે. બરાબર. તો એકાંતમાં બેસો, આ નિરીક્ષણ કરો અને પ્રમાણિકપણે સ્વીકારો આ વસ્તુને, અને જો તમે સ્વીકારો તો જ ગતિ થશે, નહીં તો આ પ્રેક્ટિકલની અંદર ગતિ તમારી નહીં થાય. બરાબર. તો જ ગતિ થાય, નહીં તો ગતિ ન થાય. બરાબર. તો હવે તમે જુઓ કે આ થયું મનનું માળખું. બહિરંગ વ્યવહારની વ્યવસ્થાનો આ રસ્તો તમને બતાવ્યો. બરાબર. એમાં બે રીતે તમારે જોવાનું છે. મનના માળખા ઉપર પ્રકાશ કરવાનો છે, દૈહિક પાંચે જ્ઞાનેન્દ્રિયનો આ મન કઈ રીતે ઉપયોગ કરે છે એ પણ જોવાનું છે, સંકલ્પનો એ કઈ રીતે ઉપયોગ કરે છે એ તમારે જોવાનું છે,
કે એ સંકલ્પે તમે જુઓ તો એની ચાવી કોની પાસે છે? સમાજ પાસે છે, ધર્મ પાસે છે, કોની પાસે છે? કે તમારા સ્વયંના પ્રકાશમાંથી પ્રગટ થતું જે જ્ઞાન હોય એના આધારે છે. આ તમારે જોવું પડશે. બરાબર. ત્રીજું છે કે જેની અંદર તમને કહેવામાં આવ્યું છે કે જ્ઞાત વગર આપણે રહી નથી શકતા. બરાબર. અને જ્ઞાત વગર જોઈ પણ નથી શકતા. આપણે જ્ઞાત વગર રહી પણ નથી શકતા અને જ્ઞાત વગર જોઈ પણ નથી શકતા. ધ્યાનની અંદર પ્રવેશ કરો. ધ્યાનનો અર્થ એમ થાય છે કે આસનબદ્ધ બેસી જવું એને ધ્યાન કહેવું એમ નથી. આંખ બંધ કરીને મંત્ર જપો એને ધ્યાન નથી કીધું. શ્વાસાને જોવું એને ધ્યાન નથી કીધું. એ બધું એકાગ્રતા છે. એકાગ્રતાને ભૂલમાં આપણે ધ્યાન નામ આપી દીધું છે. બરાબર. ધ્યાનનો અર્થ થાય છે કે જેમાં તમને ભાન હોય. દૈહિક કર્મ કરતા હોય તોય તમને ભાન હોય. સંકલ્પ વિકલ્પ મન કરતું હોય એનુંય તમને ભાન હોય. બરાબર. ભાન ના હોય તો શું થાય? તો તમને બધાને ખબર છે કે જો તમે રસ્તે ચાલતા હો અને જો ધ્યાન ના હોય તમારું તો કાં તમને ખાડો આવે, ઠોકર વાગે, પડી જાઓ, અથડાઈ જાઓ, અકસ્માત થાય, ઘણું બધું થાય જો ધ્યાન ના હોય તો. બરાબર. તો અહીંયા ધ્યાન જરૂરી છે. બરાબર. અહીંયા ધ્યાન છે. અહીંયા ધ્યાન છે. જો એ ધ્યાન ના હોય તો આપણને ખબર છે કે દૈહિક નુકસાન છે. બરાબર. બીજું, જેમાં રસ છે તમને એમાં ધ્યાન છે. જેમાં રસ છે એમાં તમારું ધ્યાન છે. અને એ ધ્યાન એવું છે કે જેમાં તમારે કોઈને શીખવાડવું નથી પડતું, આપોઆપ આવી જાય છે. બે ધ્યાન થાવ તો એ બેઠેલા હોત પડી જાઓ. એટલે અહીંયા ધ્યાન છે કે મારે કેવી રીતે બેસવું, હું પડી ન જાઉં. બરાબર. તો બધાની અંદર ધ્યાન છે. એ ધ્યાનની અહીંયા વાત નથી. અહીંયા વાત એ છે કે તમે ધ્યાનમાં છો. કહેવાનો ભાવાર્થ છે કે તમે ભાનમાં છો. તો કે શેના ભાનમાં? દેહના નહીં, સંકલ્પ વિકલ્પના નહીં, પણ કેના ભાનમાં છો? તો કે તમે જે તમારું જે નિજી સ્વરૂપ છે, તમારું જે નિજી સ્વરૂપ છે એનું ભાન છે તમને. જો એનું ભાન નહીં હો તો અહંકારના કેન્દ્રમાં અકસ્માત થશે, અથડાઈ જશો, પડી જશો અને વાગી જશે તમને. બરાબર. તો અહીંયા ધ્યાન એને કહેવામાં આવ્યું છે કે હર પલ હર ક્ષણ જ્યાં નિજી સ્વરૂપની વિસ્મૃતિ ન હોય ને એ ધ્યાન સાચું. કયું ધ્યાન સાચું? તો હર પલ હર ક્ષણ તમારું જે નિજી સ્વરૂપ છે એની વિસ્મૃતિ ન હોય અને એનું ભાન હોય તો એ ધ્યાન સાચું. બરાબર. હવે એ ધ્યાનમાં તમે વ્યવહાર કરો તો પણ ભલે, તમે કામ કરો તો પણ ભલે, તમે રસોઈ કરો તોય ભલે, તમે બજારમાં ખરીદી કરવા જાઓ તો પણ ભલે, પણ આ ધ્યાનમાં રહીને જાઓ છો કે પછી એની વિસ્મૃતિ કરીને જાઓ છો. બરાબર. તો એ ધ્યાનને સાચું ધ્યાન કીધું છે. બરાબર. પહેલાં બધા જે સાધનો છે, આંખ બંધ કરીને બેસો, શ્વાસને જોવું, મંત્ર કરવા, ચક્રમાં સ્થિર થવું, એને ધ્યાન ન કહેવાય. એને આપણે એમ કહીએ કે એકાગ્રતાનો પાયો મજબૂત કરવા માટે આપણે આ અવલંબન લીધું છે. બરાબર. એ હજી આપણા નિજી સ્વરૂપમાં આપણે હજી ગયા. બરાબર. પેલું ભાન તમારું શું કરશે? તો કે તમારી મનોવૃત્તિ જે છે, પેલું ભાન શું કરશે? પેલું ધ્યાન શું કરશે? તો કે તમારી જે મનોવૃત્તિ છે એ જ્ઞાતને સ્પર્શ તો નથી કરતું ને, જ્ઞાતનો આધાર તો નથી લેતું ને. જો એ લેતું હોય તો એને એ છોડાવી દેશે, કારણ કે એ તારે પકડવાનું નથી. કેમ? તો કે તું જેટલા ડગલામાં આંખથી જોતો પણ ભલે, કાનથી શ્રવણ કરતો પણ ભલે,
મુખથી બોલતો પણ ભલે, પણ તારું જ્ઞાત વગરનું જે હશે ને એ સત હશે, એ અખંડ ધ્યાન હશે, એ અખંડ સાધના હશે, એ અખંડ ભજન હશે, એ અખંડ સમાધિ હશે. જે વ્યક્તિ સતના ભાનમાં બોલે છે, ચાલે છે, સાંભળે છે, ભોગવે છે, બધું શું કરે છે તો કે સતમાં રહીને સતમાં જ છે. સતની વિસ્મૃતિ કર્યા વગર એની સ્થિતિમાં એટલે સમાધિમાં જ છે, જેની આપણે એમ કહીએ છીએ કે એની અખંડ જે સહજ સમાધિ કહીએ તો એ સહજ સમાધિ છે કે જેની અંદર વિચાર નથી, જેની અંદર ભાન અખંડ છે, ભાન વગરની સ્થિતિ નથી ત્યાં. જેને કહે છે ને કે સ્વયં પુંજ છે, પોતે જ પોતાનો જ પ્રકાશ છે, જેને બીજાના પ્રકાશની જરૂર નથી, જેને બાહ્ય શબ્દના અવલંબન લેવાની પણ જરૂર નથી, કારણ કે એ સ્વયં સિદ્ધ છે અને એના આધારે જ આખું વિશ્વ, અનંત વિશ્વ ઊભું છે એના આધાર ઉપર. બરાબર. તો એમાં એ બેભાન નથી. તો હવે તમારે જોવું પડશે કે ખરેખર તમે મૂઢ છો, અજ્ઞાની છો, સાધક છો કે પછી ક્યાં છો? તમે સ્વતંત્ર છો, સ્વચ્છંદી છો કે પછી અહમના પોષણમાં છો? ક્યાં છો એ તમારે જોવાનું છે. તમે ક્યાં છો એમ. હવે આમાં તમને ન સમજો, સાચું કર્મ, અકર્મ ને વિકર્મ બહિરંગ નથી. આ જે ગીતામાં બતાવ્યું છે એ કર્મ, વિકર્મ કે અકર્મ બહિરંગ નથી, અંતરંગ છે. બરાબર. જોવું એ કર્મ છે. સાધક, સાચા સાધક જે અધ્યાત્મ તરફ ગતિ કરે છે એવા બાળકોની હું વાત કરું છું કે એવા બાળકો માટે બાહ્ય નહીં, સ્થૂલે નહીં. બરાબર. સ્થૂળનું કર્મ સૂક્ષ્મના આધારે છે, સ્થૂળનું કર્મ પણ સૂક્ષ્મના આધારે છે. બરાબર. તો અહીંયા કર્મ થયું જોવું. બરાબર. જોવું અને જાણવું, અને જાણ્યા પછી વેવું, અને વેવાની અંદર ધ્યાન દેવું કે પોતાનો સતની વિસ્મૃતિ નથી ને. પોતાના સતની જો વિસ્મૃતિ ન હોય તો ત્યાં સમાધિ જ છે, બીજું કંઈ નથી. ત્યાં ઉપાધિ નથી, ત્યાં વ્યાધિ નથી, ત્યાં સમાધિ છે. બરાબર. તો આ જોડી છે એને આપણે ખાલી કરવી છે, એને ભરવી નથી. બરાબર. અને એ ખાલી કરવી છે, ખાલી કરવા માટે પણ બીજા આધારની જરૂર નથી. અહીંયા શાસ્ત્ર માર્ગદર્શક બને, સદગુરુ છે એ દ્રષ્ટિ માટે પૂરક બને. બરાબર. પણ હાલવાનું આપણને સ્વયંને છે, સ્વયંની આધારની જરૂર છે. જો એ આધાર અંદરથી પ્રગટ ના થાય તો આપણે કર્મ કરવાય તત્પર ન થઈ શકીએ. લાગે છે કે હું કરું છું પણ કરતા આપણે કરી શકીએ એમ છે જ નહીં, શક્તિ જ નથી. બરાબર. તો હવે તમારે જાગવાનું છે. તમે એકાંતમાં બેસીને જુઓ કે તમે ક્યાં છો. અને ધારો કે મૂળ અજ્ઞાની હોય તો અજ્ઞાનીમાં આવો, અજ્ઞાનીમાં હોય તો તંદ્રામાં આવો, અને તંદ્રામાં આવ્યા હોય તો જાગરણમાં આવો. બરાબર. તમારે શોધવાનું છે. તમારા અંતઃકરણના તમે પ્રકાશક છો. બરાબર. લંગર છોડવી છે આપણે, અને આપણે તો કર્યું છે કે કાં તો લંગર શાસ્ત્રમાં બાંધ્યું છે, કાં તો લંગર સદગુરુના સ્થૂળ સહી સાથે બાંધેલું છે, કાં તો લંગર મંત્રની સાથે બાંધ્યું છે, ક્યાં શ્વાસની સાથે બાંધ્યું છે. લંગર છોડવું નથી. આપણે લંગર છોડીને હાલવું છે. બરાબર. તમારા અહંકારને જોવું હશે ને તો એ શાસ્ત્ર ઉપાધિ છે, કારણ કે એ તો હર પલ હર ક્ષણ નિત નવીન રૂપની અંદર પ્રગટ થાય છે. તમે જો જોશો તો બહુરૂપી બીજું કોઈ નથી, તમે જ છો બહુરૂપી. અહીંયા આપણે એમ કહીએ કે અનંતરૂપ ભગવાનના, અરે ના, એના નથી, તમારા જ છે. કેવી રીતે છે તો તમે જુઓ, એક જ ઘરની અંદર 4 વ્યક્તિ હોય, 4 વ્યક્તિની સાથે તમારા 4 રૂપ છે.
સમાજમાં જાઓ તો અનેક રૂપ છે. અનંત ભાવ, અનંત વિચારધારા, અનંત વ્યવહારો તમારા જ છે, બરાબર. અને તમે આસનબદ્ધ બેસી જાઓ ને અદબ પાડીને બેસો ને તોય તમારી અંદર જુઓ તો એક વિચાર લઈને એક હું ઊભો થયો તો બીજો વિચાર લઈને બીજો હું ઊભો થયો, બરાબર. તો તમારી અંદર જ અનેક રૂપે આ અહંકાર અનંત રૂપ લઈને પ્રગટ થાય છે. એ એક સરખો છે જ નહીં તો અહીંયા બહારનું શાસ્ત્ર પ્રમાણ કેવી રીતે બધાને બને તમારા અહંકારને જોવા માટે? એમ તો એને જોવા માટે એનો પ્રમાણ બહારનો વ્યક્તિ નહીં હોય, તમારો આત્મા જ હશે એનો પ્રમાણ. ન્યાય બહારનું પ્રમાણ ખોટું ઠરશે, તમે ખુદ એના પ્રમાણ છો, બરાબર. એટલે તમારે જોવાનું છે કે તમારો અહંકાર અનેક રૂપ કઈ રીતે ધારણ કરે છે, કઈ રીતે બહુરૂપી થઈને તમને છેતરી રહ્યો છે. કોઈ વખત સારો છે, કોઈ વખત વિલન છે, તો કોઈ વખત હિંસક છે, કોઈ વખત ક્રોધી છે. બધા રૂપ એના છે, બરાબર. બીજાના નથી, આપણા જ છે, બરાબર. તો એને પ્રકાશનારો જે છે અહીંયા આપણે જો ઊભા રહી જાય તો એને બહારની વ્યક્તિની જરૂર નથી, આપણે જ એને જોયું, આપણી આંખેથી એને જોયું. ગુરુએ આપણને દ્રષ્ટિ આપી કે આ દ્રષ્ટિ લઈને જો. ગુરુએ દ્રષ્ટિ શું આપી? જ્ઞાતને છોડીને જો. તારા સ્મૃતિ અને સંસ્કારના જે ચશ્મા છે એ ચશ્મા ઉતારીને તો જો તને, બરાબર. અને એ ઉતારીને આપણે જો જોઈએ તો આપણને ખબર પડે કે ખરેખર યાત્રાની ગાડીમાં આપણે બેઠા છે કે નહીં. જોવાનું તમારે છે. યાત્રામાં તમે ચાલો છો, ખરેખર હર પલ હર ક્ષણ તમે જીવી રહ્યા છો કે મરી રહ્યા છો? તમારી અંદર જીવનતા છે કે મૃત્યુતા છે? આમ તમારી અંદર આનંદ ઉલ્લાસ છે, ઉત્સવ છે કે પછી એનાથી વિરુદ્ધ પરિબળ તમારી અંદર છે? એનું પ્રમાણ તમે જ આપશો, બરાબર. તો હવે કહો કે મન જે છે એ વર્તમાન ચૂકાવે છે, એ કેવી રીતે ચૂકાવે છે એ આ જુઓ. તમે મન વર્તમાન ચૂકાવે છે જોઈ ક્યારે શકશો? તમે સ્વતંત્ર બનશો તો, બરાબર. જોજો અત્યારે આપણે મનને જોઈએ છે એ સ્વતંત્રતાથી નથી જોતા. તમને એમ કહેશે કે આમાં શું વાત કરે છે, પણ હકીકત છે. સંતે કીધું હું અહીં છું આપણે, બરાબર. એક જ અહંકારનું બીજું મોરું આપણા જ અંદર ઉઠતા સંકલ્પોને એ જોઈને એની અભિવ્યક્તિ એ કરે છે. તો એ જ્ઞાત વગર કરે છે કે જ્ઞાત સહિત કરે છે? જ્ઞાત સહિત કરે. જ્ઞાત સહિત કરે છે ને. તો આપણે મનને ચોખ્ખું નથી જોયું ને. આપણે જ્ઞાતના ચશ્મા પહેરીને આપણે આપણા મનને જોઈ રહ્યા છે એટલે મનનો વેગ નહીં પકડાય. મન આપણને કેવી રીતે છેતરે છે, કેવી રીતે કપટ કરે છે, કેવી રીતે સમાધાન લાવી દે છે, એને આપણે પકડી નહીં શકીએ. એને પકડવા માટે આપણે શું કરવું પડશે? તો આ જ્ઞાતને વિસર્જન કરી દેવું પડશે. તો એ આખે આખો આપણી સામે આવશે, આખે આખો, બરાબર. એના બે મોરા છે, એ બે મોરાને આપણે જોઈ શકશું, બરાબર. બે અવસ્થાને જોઈ શકશું, બે એસેન્સને જોઈ શકશું આપણે. નહીંતર આમાં ગમે તેમાંથી એક ઝાડમાંથી છૂટીને બીજી ઝાડમાં ફસાઈને આપણે એમ માનશું કે આ ઝાડથી હું મુક્ત થયો, હકીકતમાં આપણે મુક્ત નથી, મોટી ઝાડમાં ફસાઈ ગયા, બરાબર. એટલે અહીંયા આપણે સજાગ રહેવાનું છે. જો સજાગ ન રહીએ તો આમાં આપણે ચૂકી જઈએ. હવે આમાં પ્રશ્ન હોય તો મને કહો. તમે જે કીધું ને ભાનમાં મનની વિસ્મૃતિથી જ રહેવાય. મનની નહીં, મન તો રહેવાનું. એક ધ્યાન દેજો, ફેર શું છે તે હું તમને બતાવીશ. જ્યાં સુધી અહંકારથી મુક્ત નથી થયા ને ત્યાં સુધી સંસ્કાર સહિતનું મન છે,
જે હર પલ હર ક્ષણ પાંચેય જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા જેવું એ બહાર જાય એટલે એને સંસ્કારની સ્મૃતિ સાથે જ જાય, એના વગર નથી જઈ શકતું એ. જોજો બરાબર. એક અંતઃકરણની અંદર આપણું સ્થાન કેવું છે તે બતાવું. આ ટ્યુબલાઇટ છે, એને પ્રકાશ કરવો નથી પડતો. હું તમને પ્રકાશું છે એમ પણ નથી કહેવું પડતું, પણ એના પ્રકાશમાં બધું દેખાઈ જાય છે. બરાબર. એમ આપણી અંદર તમે બધા કહો છો કે મનને અમે જાણીએ છીએ, બુદ્ધિ વિચાર કરે છે એ પણ ખબર પડે છે, એમ તમે કહો છો. બરાબર. તો ભાન શું નથી તો કે કરે છે કોણ વિચાર, સંકલ્પ વિકલ્પ કોણ કરે છે? તો અહીંયા આપણે એમ બોલીએ છીએ કે હું કરું છું. આપણે શું બોલીએ છીએ? હું સંકલ્પ વિકલ્પ કરું છું, હું વિચાર કરું છું, એમ બોલીએ છીએ. બરાબર. જીવન મુક્ત જે સંત હશે શું કહે છે? આ બુદ્ધિ જે વિચાર કરી રહી છે, આ મન છે સંકલ્પ કરી રહ્યું છે. આ મન, હું નહીં. બરાબર. એનો હું ત્યાંથી તૂટી ગયો. બરાબર. જેનો હું છૂટી ગયો અને એ એમ બોલે કે આ મન સંકલ્પ વિકલ્પ કરે છે, આ બુદ્ધિ વિચાર કરે છે, તો એ અસંગ થઈ ગયો. પેલું તો ભલે રહ્યું, પણ એ શું કરે છે એનું એને ભાન છે. ખ્યાલ આવ્યું? બીજું, જાગૃતતા આવીને એટલે સંસ્કાર અને જે સ્મૃતિ છે ને એનું મૂલ્ય તૂટી જાય. આપણે સંસ્કાર અને જે સ્મૃતિ હોય ને એનું મૂલ્ય તૂટી જાય, પણ એનો ઉપયોગ આપણે કરીએ. ધારો કે તમે વ્યવહારમાં તો કરો ને. ધારો કે હવે તમે સમાજમાં ગયા, સમાજમાં તો મૂકો ને તમે સત્સંગમાં આવ્યા, તો તમારી સ્મૃતિની અંદર આનું એડ્રેસ ન હોય તો તમે ના આવી શકો. બરાબર. સ્મૃતિ જરૂરી છે. બરાબર. પણ અહીંયા આવ્યા પછી એ સ્મૃતિને આપણે કેવું છોડી દઈએ છીએ? ધારો કે એડ્રેસવાળું કાગળ લઈને આપણે હાલીએ અને રિક્ષામાં આપણે કાગળ બધાને બતાવ્યા કરીએ. બરાબર. પણ આપણે ઘરે પહોંચી ગયા પછી એ કાગળને આપણે વાળીને ગજવામાં નાખી દઈએ છીએ. એવી રીતે આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એની વ્યવહારની અંદર આવશ્યકતા ખરી, પણ કેટલી એમ તો અહીંયા આપણો વિવેક છે. એની જેટલી જરૂરિયાત પડે એટલો આપણે એનો ઉપયોગ કરીએ છીએ, અને ઉપયોગ કરીને પછી આપણે શું કીધું, એને પડીકું વાળીને ગજવામાં મૂકો એને, કારણ કે હવે એને અહીંયા ઉપયોગ નથી. બરાબર. આપણે ધ્યાનમાં ગયા તો એનો ઉપયોગ નથી. આપણે કોઈ વ્યક્તિને જોવું છે તો એમાં એનો ઉપયોગ નથી. તમને દેખાય કે ધારો કે એક ક્ષણ પહેલાં આ ભાઈએ ક્રોધ કરી લીધો હોય, બરાબર, 1 કલાક પછી મારે એને જોવું છે તો હું પહેલી સ્મૃતિ લઈને જોઉં તો એની અંદર તો કરુણા છે, એની અંદર પશ્ચાતાપ છે કે ભાઈ મેં આ ગલત કર્યું. બરાબર. તો 1 કલાક પહેલાંનો જે વ્યવહાર છે એ 1 કલાક પછી હું એ જ જોઈને જો આની જોડે વ્યવહાર કરું તો હું અન્યાય કરી બેસું, ગલત થઈ જાય. તો હર પલ હર ક્ષણ જે વસ્તુ જેવી હોય એવી જોઈ શકવાની તાકાત કોનામાં હોય તો કે સ્મૃતિ અને સંસ્કાર વગર જે વ્યક્તિ જોતી હોય ને એની અંદર જ આ તાકાત. બરાબર. એટલે બાળક છે તો બાળકને આપણે એમ કહે છે કેટલો નિર્દોષ છે કે માં 2 થપ્પટ મારી લે ને ત્યારે માનો વિરોધી થઈ જાય, પણ બીજી ક્ષણે જો એને માં પ્રેમ આપી દે ને તો એ ભૂલી જાય. બરાબર. પણ આપણે બીજી ક્ષણમાં એને પકડીને હાયલા છે, ચાલ્યા છોડીને નથી ચાલતા. જો આપણે એ જે ઘટના છે એને પકડીને ચાલીએ છીએ અને આપણે છોડી નથી દેતા, એટલે આપણો વ્યવહાર ગલત છે. બરાબર. તો હર પલ હર ક્ષણ આપણે વર્તમાનમાં હાલવું હોય તો જેમ આપણે એમ કહીએ કે નદીનો જે પ્રવાહ છે એ હર પલ હર ક્ષણ નિત નવીનમાં છે, એમ તમારા અંતઃકરણની અંદર તમારું જે ભાનપણું છે એ નિત નવીનમાં છે. પ્રકૃતિ નિત નવીનમાં છે, એ એક સરખી એક ક્ષણમાં નથી રહેતી, બીજી ક્ષણે ફરી જ જાય છે. એમ તમારે એક ક્ષણે ઊભો થયેલો જે હું હોય એ બીજી ક્ષણે ફરી ગયો હોય છે. એક ક્ષણે તમને ક્રોધ આવ્યો તો બીજી ક્ષણે બીજા હું એ તરત કીધું કે ક્રોધ ના કરાય, ફરી ગયો એ. બરાબર. એને બ્રેક લાગી ગઈ.
પણ આપણે પહેલાં જ હું ને પકડીને હાયલા તો ગલત થાય ને, તો એ ના કરાય. ત્યાંથી આપણે અટકવાનું છે, ત્યાંથી આપણે સભાન થવાનું છે. જો ત્યાંથી આપણે સભાન ન થઈએ તો આપણી યાત્રા આગળ ના ચાલે. આપણે લંગર ન છોડવું કહેવાય. અહીંયા લંગર છોડવાનો અર્થ શું છે? જ્યાંથી પકડાય. તમને ખબર હોય તો એમ કહે છે કે રામચંદ્રજીએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને ઘોડો મૂક્યો છૂટો, બરાબર. જે ઘોડાને પકડે તો રાજનીતિ એમ કહેતી કે જે ઘોડાને પકડે એની સામે યુદ્ધ કરવું, બરાબર. અને અહીંયાથી ઘોડાને છોડાવી દેવો, બરાબર. તો અહીંયા એવું છે કે આપણે આપણા ઘોડાને છૂટો મૂક્યો છે ફરવા માટે. જીવનમુક્ત સંત છૂટો મૂકે છે. અને જો કોઈ એને બાંધે તો એ ત્યાં સજાગ થઈ જાય છે અને ત્યાંથી એને છોડાવી લે. એની પાસે વિવેક છે કેમ છોડાવી લેવું. તમને જોજો, સંતોની આગળ લાખો બાળકો હોય તો પણ ભલે, બધા બાળકને એક ખૂણામાં લઈ જાઓ અને તમે એને પૂછો કે સંતને તમારા પ્રત્યે પ્રેમ છે? તમારે પૂછવાનું શું કે તમને ગુરુ તમને ચાહે છે? તો એ વ્યક્તિ એમ બોલશે મારા ગુરુને મારા પ્રત્યે બહુ પ્રેમ છે, એમ જ બોલશે. જોજો તમે, એકે બાળક એવું નહીં બોલે કે ગુરુને અમારા પ્રત્યે પ્રેમ નથી. જોજો તમે, કારણ કે ગુરુ બધાની અંદર સમરૂપે પોતાનો ભાવ રાખીને ફરી રહ્યો છે અને બધાને એક સરખો પ્રેમ આપી રહ્યો છે. પણ એને એ ખ્યાલ છે કે મને બાંધે કોણ? તો જ્યાં એને બંધાતો દેખાય ત્યાં એની પોતાની દોર લઈ લે, ખેંચી લે. ત્યાં એ વિવેક રાખે છે અને અહીંયાથી એ છૂટી જાય છે, બરાબર. એ પોતે ક્યાંય બંધાતો નથી. જો એ પોતે ક્યાંય બંધાતો નથી, છતાં બધા બાળકોને તમે પૂછો તો એ કહેશે ગુરુ અમારો. કોઈ એમ નહીં કે ગુરુ અમારો નથી, બરાબર. અને ગુરુને પૂછો કે બાપુ તમારું કોણ? તો મારો આત્મા. મારા માટે તો મારો આત્મા, મારા આત્મા સિવાય તો કોઈ મારું નથી એમાં, બરાબર. તો એ ચાહે છે કોને? પોતાના નિજી આત્માને. એ બીજાને ચાહતો જ નથી, બરાબર. આને ગુરુને એમ લાગે કે આ બાળકો છે એમાં આ બાળકોમાંથી કયું બાળક હાલી શકે એમ છે, કઈ રીતે હાલી શકે એમ છે. જોજો બેહોશી કેટલી હદ સુધી છે અને હોશ કેટલી પરાકાષ્ઠા સુધી છે એ તમને બતાવું. માં જનેતા હોય ને, માં જનેતા, એને એના બાળકની ખબર નથી કે મારા બાળકની ટાઈપ શું છે. માં જનેતા હોય ને એને એના બાળકની ટાઈપની ઓળખ એની પાસે નથી. જો તમે, પોતાના ગર્ભમાં રાખ્યું, પોતે એનું પોષણ કરતા થઈ, પોતાની જ કલ્પનાની આકૃતિ છે, પોતાની વિચારધારાની જ આ ધરોહર છે, બરાબર. અને છતાં એને ખબર નથી કે મારું બાળક છે એ કઈ ટાઈપનું છે, એને કઈ ટાઈપેથી હું પકડું અને કઈ રીતે એનું હેન્ડલિંગ કરું કે જેથી જે રસ્તે મારે એને લઈ જવો છે અને જે લક્ષ્ય એને પકડાવવું છે હું પકડાવી શકું. એને નથી ખબર. જો એમ કહે છે 100 ગુરુને એક માતા. આપણામાં કહેવત છે 100 ગુરુ એક માતા. પણ અત્યારે તો એમ કહું કે 100 ગુરુ તો હશે કદાચ, પણ એક માતા નથી. એક માતા નથી. માતાને ખબર જ નથી કે મારા બાળકનું હિત શું છે. માતાને ખબર જ નથી કે મારા બાળકની ટાઈપ કઈ છે. એનો તો આગ્રહ છે કે આ ડિગ્રી એની પાસે હોવી જ જોઈએ, એ આવવું જ બનવું જોઈએ અને આટલા જ પેકેજ કમાય એટલી સ્થિતિએ લાવવું છે. એટલે હું લાકડી લઉં તોય ભલે, હું ગુસ્સો કરું તો પણ ભલે, મારી જવાબદારી બીજી કંઈ નથી. દંડો લઈને એને મારવાનો જ મારો હક છે, બીજો કાંઈ નહીં. માલિકી બતાવવાનો હક છે, બરાબર. માતા કઈ પ્રકારની છે તે પણ જો મારે કહેવું હોય તો હું કહી દઉં કે જેમ એક નાનું બાળક છે એને કોઈ તમે સારું મોંઘું રમકડું લાવી દો
તો એ બાળકને તમે જોજો, એ ઘરમાં નહીં બેસે, એ સીધો બહાર જશે, એના ભાઈબંધો આગળ જઈ અને એ રમકડું બતાવશે અને એમ કહેશે, જો મારી પાસે આ રમકડું છે. શું કહેશે? મારી પાસે આ રમકડું છે. એમ અત્યારની માતાને બાળકને જન્મ આપ્યા પછી એને કઈ રીતે ઉછેરવું જોઈએ, એને શું આપવું જોઈએ, એને શું કરવું જોઈએ એની ખબર નથી. એ તો એની સ્થિતિમાં છે, એનું સૂવું, એનું ખાવું, એનું પીવું એ બધું એમાં છે. બરાબર? બાળકને તે ખબર જ નથી એને. બરાબર? અને બાળકને એ ક્યારે અપનાવે? તો કે સમાજની વચ્ચે એમ કહી દે કે આ બાળક મારું છે. બસ આટલો જ એનો શોખ છે, એનાથી આગળ નથી. બરાબર? તો પેલું જે કહેવત હતી કે 100 ગુરુ 1 માં. બરાબર? અને અત્યારના જે સદગુરુ જે છે, જે સાચા સદગુરુ છે, એને ખબર છે કે એ માં તરીકે આપણે એને સાચી માં તરીકે સદગુરુને આપણે કહીશું કે માં સાચી છે, એણે જ જન્મ આપ્યો હોય તો એ મુક્તિ એ જ આપે છે બાળકને. અને એનું લક્ષ્ય જ્યાં હોય ને ત્યાં એને પહોંચાડીને પછી જ મુક્ત થાય છે. એ સદગુરુની માં આપણે કહીએ કે આ સદગુરુ માં છે, એ સાચી વાત છે. બરાબર? અને કઈ રીતે? તો તમે જુઓ તો બાળકની ટાઈપ હોય ને એ સદગુરુ જોવે છે. જોજો, જે સદગુરુને આ ટાઈપની જો ખબર ન પડતી હોય તો એ સદગુરુ છે જ નહીં. સદગુરુને ટાઈપની ખબર હોવી જોઈએ. સદગુરુ એ જોવે કે અત્યારે આ બાળકની ઈચ્છા શું છે એ જો. તમને ખ્યાલ હોય, વાંચ્યું હશે કે નહીં વાંચ્યું એ મને નથી ખબર, પણ એમ કહે છે કે બાબાજી આગળ લારી માસઈ ગયા. લારી માસઈને જોઈને બાબાજીને ખબર પડી કે આની અંદર એક વાસના છે. શું વાસના છે? તો એવું મહેલ કે જે મહેલની અંદર બધી સુવિધાઓ હોય અને જેમ રજવાડી રાજાઓ ભોગ ભોગવતા હોય એવો ભોગ હોય એ મારે ભોગવવો છે. લારી માસઈની અંદર આ એક વાસના હતી. બરાબર? અને બાબાજીએ એની પાછળ પણ એક પરિબળ જોયું કે જો આ વાસના પૂરી થઈ જાય તો આ બાળકની અંદર એવું પણ છે કે એને જ્યાં પરાકાષ્ઠા છે ત્યાં એને લઈ જઈ શકાય એમ છે. બરાબર? તો લારી માસઈને બાબાજીએ એમ કહ્યું કે આપ આ નદીની અંદર સ્નાન કરીને આવો. બરાબર? નદીમાંથી સ્નાન કરીને આવ્યા અને એણે એની પાસે પ્રકૃતિને ફેરવવાનું જે સિદ્ધિઓ હતી એની પાસે હતી. એણે ત્યાં ખડો કર્યો મેલ અને એણે કીધું કે આજની રાત આપ આ મેલમાં બિરાજો. બરાબર? અને સવારે સ્નાન કરીને મારી સન્મુખ આવજો. લારી માસઈને એ રાત એ મેલની અંદર ભોગમાં એને મૂકી દીધા અને બીજે દિવસે સ્નાન કરીને જેવા લારી માસઈ આવ્યા તો એ તો સાધક તો હતા સાચા જ. બરાબર? એણે જોઈ લીધું અને જોઈને સમજી ગયા આમાં કંઈ નથી. હું વાસના મેં કરી પણ ખરેખર આમાં હું જે વિચારતો હતો એ આમાં કાંઈ નથી. અને એણે બાબાજીને શરણાગત થઈ ગયા અને એમ કહે છે કે બાબાજી એ જ વખતે એને અનુગ્રહ આપીને મુક્ત કર્યા, જે યોગાનંદના ગુરુ. બરાબર? તો એ ગુરુને એ ખબર છે કે આ બાળકની વાસના ક્યાં છે. આ બાળકની સાધનામાં અવરોધક પરિબળ શું છે એ એને ખબર છે. બરાબર? અને એને ખબર હોય એટલે જ એ બાળકને એને કેવી રીતે આગળ યાત્રામાં લઈ જવું એ પ્રમાણે એને હેન્ડલિંગ કરે. પણ એક લાકડીએ બધાને ન દોરી શકે એ ગુરુ. બધાને જુદી જુદી રીતે ટાઈપ, બધાની જુદી જુદી ટાઈપ છે, બધાના એસન્સ જુદા જુદા છે અને એ ગુરુ જાણે છે. અને ગુરુ જાણતા હોય એટલે જ એને રસ્તો બતાવે કે તારે આ રસ્તેથી જવાનું છે, તારે આ રસ્તેથી જવાનું છે. બરાબર? તારો મુકામ અહીંયા છે, તું આનો આધાર લઈને જા. બરાબર? તો ગુરુ એને એ આધાર આપે છે. એની ટાઈપની ખબર છે, ટાઈપની ખબર છે. બરાબર? તો એવા સદગુરુ હોય અને એના પાત્રમાં જો આપણે વયા જાય તો આપણને મુક્ત કરે ન કરે.
બરાબર. પણ એની દૃષ્ટિ, એનો આપેલી ચિનગારી, એ આપણે બે વસ્તુને જાળવવાની છે. એ ચિનગારી અનમોલ જ છે. જે ચિનગારીને આપણે ઠારી દઈએ તો અંદર ધુઆ નહીં ઉઠે આમ, પણ એ ચિનગારીને આમ જ્વલંત રાખીએ આમ, અને એક એક ક્ષણની અંદર એ ચિનગારીનો પ્રકાશ લઈને આપણે જોવા કોશિશ કરીએ તો જ્ઞાતનું વિસર્જન થઈ જાય, જ્ઞાતનું મૂલ્ય તૂટી જાય આપણી અંદર, કાંઈ રહે નહીં. બરાબર. તો વર્તમાન કઈ રીતે ચૂકાવે છે આ મન, એ આપણે 5-6 વખત સત્સંગની અંદર આપણે જુદા જુદા એંગલોથી આપણે જોયું, અને અત્યારે આપણે સમજ્યા છીએ કે હજી આપણે કર્મ કરવાને પાત્ર બન્યા છે કે નહીં એ આપણે જોવાનું છે. બરાબર. એટલે આપણે ટાઈપ બતાવી કે ભાઈ મૂઢ અજ્ઞાની આને કેવો, અજ્ઞાની આને કેવો, તંદ્રામાં જાગ્યો, થોડો જાગ્યો હોય, થોડો સૂતો હોય તો સાધક આને કેવું. અને અધ્યાત્મનું પાત્ર કોણ? તો શાસ્ત્રગત એમ કહેવામાં આવે કે જેનામાં વિવેક, વૈરાગ્ય, સડ સંપત્તિ, મુમુક્ષુતા જાગી હોય, હું કોણ છું એવી જેની અંદર જિજ્ઞાસા જાગી હોય, એ અધ્યાત્મનો પાત્ર. અને આપણે એમ કહીએ છીએ કે અહીંયા જેને ભાન થયું હોય, બરાબર, અને જેની અંદર સ્વતંત્રતા આવી હોય એ આનો પાત્ર છે. બીજો કોઈ પાત્ર આનો નથી. બરાબર. તો આપણું અંતઃકરણ એનું આપણે પાત્ર બનાવીએ. અને આમાં કોઈ પ્રશ્ન હોય તો તમારે પૂછવું.